નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગાણિતીય તર્ક ચેપ્ટર જે છે એની અંદર થોડાક આગળ વધીએ. બરાબર છે. ચાલો, અત્યારે આપણે જે દાખલાઓ ગણીએ છીએ આ બધા જ દાખલાઓ 2020ના વર્ષમાં પૂછાયેલા પ્રશ્નો છે. બરાબર છે. સૌથી પહેલા પ્રશ્નમાં કીધેલું છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ટોટોલોજી, એટલે કે નિત્ય સત્ય. બરાબર છે. આમાંથી કયું વિધાન જે છે નિત્ય સત્ય, એટલે કે પી અને ક્યુ ની કિંમત હું ગમે તે મૂકું, બરાબર છે, આમાં કિંમતો મૂકતા મને હંમેશા એ વિધાનનું સત્યાર્થતા મૂલ્ય ટ્રુ એટલે કે સાચું મળે છે. તો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. પી અને ક્યુ બે વિધાનોની જરૂર છે. બે વિધાનો છે એટલે 4 શક્યતાઓ, ટી ટી એફ એફ ટી એફ ટી એફ. ચાલો, ઓપ્શન એ થી સ્ટાર્ટ કરીશું આપણે આવા સંજોગોમાં. બરાબર છે. તો સૌથી પહેલા જરૂર પડે છે નિષેધ પી ની, પછી જરૂર પડે છે પી અથવા ક્યુ ની, પછી નિષેધ પી અને પી અથવા ક્યુ છે, અને પછી નિષેધ પી અને પી અથવા ક્યુ implies ક્યુ. આ વિધાન આપેલું છે. ચલો, તો સૌથી પહેલા તો પી એટલે કે આપેલ વિધાન જે છે એનું નિષેધ લખીએ. પી જે છે સત્ય હશે ત્યારે એનું નિષેધ જે છે એ થશે અસત્ય. વિધાન જ્યારે અસત્ય છે એ વખતે એનું નિષેધ લખીએ તો એ થશે સત્ય. પી અને ક્યુ ને અથવા દ્વારા જોડીએ છીએ તો એ સંજોગોમાં બંને અસત્ય છે તો અસત્ય, બાકીના સંજોગોમાં સત્ય. હવે નિષેધ પી, પી અથવા ક્યુ આ બંનેને હું અને દ્વારા જોડું છું તો બંને સત્ય છે એ સંજોગોમાં સત્ય, બાકીના સંજોગોમાં ઓછામાં ઓછું એક અસત્ય છે, તેથી અને દ્વારા મળતું સંયુક્ત વિધાન જે છે એ અસત્ય. હવે આ મારા માટે પહેલો સ્તંભ છે અને ક્યુ એટલે કે આ જે છે બીજો સ્તંભ છે. હું પ્રેરણ દ્વારા જોડું છું. પી ઇમ્પ્લાઇઝ ક્યુ જે છે, પહેલું વિધાન સાચું અને બીજું વિધાન ખોટું હોય એ સમયે પ્રેરણ જે છે એ ખોટું અસત્ય મળે, બાકીના સંજોગોમાં સાચું. બરાબર છે. કન્ફ્યુઝન લાગતી હોય તો સૌથી પહેલા દરેકે દરેકના સત્યાર્થતા મૂલ્ય કોષ્ટક જે છે એ તમારી નોટબુકમાં લખેલા છે, જરા એક વખત જોઈ લેજો. બરાબર છે. ચાલો, તો આ સંજોગોમાં જોઈએ તો પહેલું વિધાન જ્યારે જ્યારે અસત્ય છે ત્યારે તો આપણે આંખ બંધ કરીને પ્રેરણ જે છે સત્ય છે એવું લખી શકીએ. પહેલું વિધાન સાચું, બીજું વિધાન પણ સાચું, એટલે પ્રેરણ જે છે એ થશે સત્ય. તો અહીંયા જોઈએ તો આ સ્તંભની અંદર હંમેશા સત્યાર્થતા મૂલ્ય જે છે એ ટ્રુ મળે છે, એટલે કે ઓપ્શન એ જે છે એ આપણા માટે સાચો જવાબ થશે. ટોટોલોજી એટલે કે નિત્ય સત્ય છે. બરાબર છે. ચાલો, એનાથી આગળ વધીએ. પી ક્યુ આર બી થ્રી સ્ટેટમેન્ટ્સ, 3 વિધાન છે. ટ્રુથ વેલ્યુ એટલે કે સત્યાર્થતા મૂલ્ય, આપેલ વિધાનનું સત્યાર્થતા મૂલ્ય એફ છે. બરાબર છે. સત્યાર્થતા મૂલ્ય આપણને આપી દીધેલું છે પ્રેરણનું. પી અને ક્યુ છે ઇમ્પ્લાઇઝ નિષેધ ક્યુ વિયોજન આર છે. હવે પી ઇમ્પ્લાઇઝ ક્યુ સ્વરૂપ હોય એ જો અસત્ય હોય તો એવું એક જ સંજોગોમાં થાય. આપણે હમણાં ચર્ચા કરીએ એ પ્રમાણે પહેલું વિધાન સાચું અને બીજું વિધાન ખોટું હોય એ સંજોગોમાં જ એમનું પ્રેરણ જે છે અસત્ય મળે. તો અહીંયાથી મને સૌથી પહેલી વસ્તુ જે મળી એ છે કે પ્રથમ વિધાન એટલે કે પી અને ક્યુ જે છે સત્ય છે, એટલે કે હું લખી શકું અને દ્વારા જોડાયેલા છે તો બંને કમ્પલસરી સત્ય હોવા જોઈએ. તો અહીંયાથી મને પી અને ક્યુ જે છે એમનું સત્યાર્થતા મૂલ્ય તો મળી ગયું. બીજી વસ્તુ મને જે મળે કે જમણી બાજુ જે પદ આપેલું છે પ્રેરણમાં,
નિષેધ ક્યુ વિયોજન એટલે કે અથવા આર, આ જે છે અસત્ય હોવું જોઈએ. અથવા દ્વારા જોડાયેલા બે વિધાનો અસત્ય છે તો બંને અસત્ય હોવા જોઈએ. આપણને જરૂર છે પી ક્યુ આર ની. નિષેધ ક્યુ અસત્ય એટલે ક્યુ સત્ય છે તો છે જ મારી પાસે. પી નું સત્યાર્થતા મૂલ્ય ટ્રુ, ક્યુ જે છે ટ્રુ, આર જે છે એફ. પી ક્યુ આર ના ટ્રુથ વેલ્યુ એટલે કે સત્યાર્થતા મૂલ્ય પૂછેલા છે. પી ક્યુ આર જે છે અનુક્રમે ટી, ટી અને એફ હોવા જોઈએ. બરાબર છે. આ સ્વરૂપનો દાખલો નાના મોટા ફેરફાર સાથે લગભગ 4-5 વખત પૂછાયેલો છે. પ્રેરણ આપેલું હોય, પ્રેરણ જે છે અસત્ય છે એવું કીધેલું હોય અને વિધાન પરથી આપણને કહી દે કે ભાઈ પી ક્યુ આર કે એક્સ વાય ઝેડ જે કંઈ પણ વિધાન આપેલા છે એમના સત્યાર્થતા મૂલ્ય નક્કી કરો. બરાબર છે. આખો દાખલો જે છે આ એક જ વસ્તુ ઉપર આધારિત. બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. બે વિધાનો આપેલા છે. પહેલા વિધાનમાં કીધેલું છે કે આપેલ વિધાન ટોટોલોજી એટલે કે નિત્ય સત્ય છે. આ મારા માટે છે પહેલું વિધાન. બરાબર છે. અને બીજું વિધાન જે છે એના માટે ફોલસી કીધેલું છે જેનો અર્થ ગુજરાતીમાં આપણે કરીએ તો તે થશે નિત્ય મિથ્યા. નિત્ય સત્ય એટલે આપણે હંમેશા સાચું, હમણાં જ જોયું. બરાબર છે. અને નિત્ય મિથ્યા, મિથ્યા એટલે ખોટું. આ પી અને ક્યુ હું ગમે તે મૂકું અહીંયા મને આ હંમેશા ફોલ્સ જ મળશે. બરાબર છે. તો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. પી ક્યુ બે વિધાનોની જરૂર છે. ટી, ટી, એફ, એફ. ક્યુ માટે લખીએ તો ટી, એફ, ટી, એફ. બરાબર છે. કામ કરીએ આમને કોપી કરી લઈએ. બરાબર છે. આ તો કોમન વસ્તુ છે જે દરેક જગ્યાએ આવવાની છે. પ્રથમ વિધાન જે છે એની વાત કરી. ચલો અહીંયા નજર કરીએ તો નિષેધ પી અને નિષેધ ક્યુ ની જરૂર છે. તો નિષેધ પી, નિષેધ ક્યુ લખી દઈએ. પી નું નિષેધ લખીએ તો એફ, એફ, ટી, ટી. નિષેધ ક્યુ એટલે કે એફ, ટી, એફ, ટી. વિધાન એસ જે છે ત્યાંથી શરૂ કરીએ. ક્યુ અને પી જે છે એમને અથવા દ્વારા જોડેલા છે. તો અથવા દ્વારા જોડીએ છીએ તો બંને અસત્ય છે તે સમયે અસત્ય, બાકીના સંજોગોમાં સત્ય. પછી પી ડબલ ઇમ્પ્લાઇઝ નિષેધ ક્યુ છે. બરાબર છે. પી ડબલ ઇમ્પ્લાઇઝ નિષેધ ક્યુ. દ્વિપ્રેરણ હોય ત્યારે બંનેના સત્યાર્થતા મૂલ્ય સરખા ત્યારે સાચું, બાકી ખોટું. પી અને નિષેધ ક્યુ એટલે કે પહેલો સ્તંભ અને નિષેધ ક્યુ એટલે કે ચોથો સ્તંભ. ટી અને એફ સત્યાર્થતા મૂલ્ય જુદા જુદા એટલે દ્વિપ્રેરણ અસત્ય. બંનેના સત્યાર્થતા મૂલ્ય સરખા એટલે સત્ય. ફરી પાછા જુદા જુદા એટલે અસત્ય. બરાબર છે. સોરી, એક મિનિટ, આપણે આ સ્તંભ જોવાનો છે ને. ટી એફ, ટી ટી, એફ એફ. ઓકે, એટલે અહીંયા સત્ય આવશે. પછી એફ અને ટી જુદા જુદા છે એટલે અહીંયા અસત્ય. ચાલો પછી આપણને આપેલું છે કે આખું વિધાન લખવાની જગ્યાએ હું ખાલી સિમ્પલી S1 લખી દઉં છું, જગ્યા બચે એટલા માટે. S1 જે છે એનો અર્થ શું થશે? ક્યુ અથવા પી પહેલો સ્તંભ, પી ડબલ ઇમ્પ્લાઇઝ નિષેધ ક્યુ બીજો સ્તંભ, જેમને મારે જોડવાના છે પ્રેરણ દ્વારા. ચાલો તો આ છે પ્રથમ સ્તંભ, આ છે બીજો સ્તંભ. બરાબર છે. ટી એફ પ્રેરણ દ્વારા જોડીએ છીએ એટલે અસત્ય. ટી ટી એટલે કે સત્ય. ટી ટી સત્ય. એફ એફ એટલે કે સત્ય. S1 જે છે નિત્ય સત્ય નથી. બરાબર છે. એનો અર્થ એ થયો કે વિધાન S1 જે છે એ અસત્ય છે. એને આપણે ન તો નિત્ય સત્ય કહી શકીએ છીએ, હંમેશા ટી નથી મળતું, ન તો હંમેશા એફ મળે છે, તો નિત્ય સત્ય કે નિત્ય મિથ્યા કહી શકાશે નહીં. બરાબર છે. ચાલો S2 માટે આપણને જરૂર છે નિષેધ ક્યુ ની, જે છે આપણી પાસે. નિષેધ પી
ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ, આ શોધી કાઢીએ. નિષેધ પી અને ક્યુ બે સ્તંભ બાજુ બાજુમાં છે. ટી એફ એટલે કે એફ એફ આ બંને સત્ય છે. હા, બંને સરખા છે એટલે અહીંયા સત્ય, બંને સરખા છે એટલે સત્ય, જુદા જુદા છે એટલે અસત્ય. ચાલો હવે મારે શું કરવાનું છે? S2 માટે આ જે છે એને અને દ્વારા જોડવાના છે નિષેધ ક્યુ ની સાથે. નિષેધ ક્યુ પહેલો અને અહીંયા આ બીજો સ્તંભ, જેમને હું અને દ્વારા જોડું છું. એફ અને એફ એટલે એફ અને દ્વારા જોડીએ છીએ. ટી અને ટી એટલે કે ટી. આગળ કંઈ ન લખો તો બી ચાલે, બરાબર છે. ન તો નિત્ય સત્ય છે, ન તો નિત્ય મિથ્યા છે, બરાબર છે. બધા ખોટા હોય તો નિત્ય મિથ્યા કહેવાય, બધા સાચા હોય તો નિત્ય સત્ય કહેવાય. એમાં કીધેલું હતું કે આ નિત્ય મિથ્યા છે, પણ એવું થતું નથી. તો અહીંયા આપણે કહી શકીએ કે આ પણ અસત્ય છે. તો S1 અને S2 બંને અસત્ય એટલે કે ખોટા, એક પણ સાચું નથી, એવું આપણને ઓપ્શન બી માં કીધેલું છે. શું કીધું છે? બોથ, બંને S1 અને S2 આર ઇનકરેક્ટ, નોટ કરેક્ટ. બંને સાચા નથી એટલે કે ખોટા છે. તો એ જ આપણા માટે સાચો જવાબ થશે, બરાબર છે. ખૂબ સહેલા કહી શકાય એવા પ્રશ્નો રોકડા, 4 માર્ક. The negation of the Boolean expression is equivalent to, negation એટલે કે નિષેધ. આપેલ વિધાનનું નિષેધ લખીએ તો એ આમાંથી કોના જેવું છે? તો સૌથી પહેલા તો આપણને આપેલું છે x ડબલ ઇમ્પ્લાઇઝ નિષેધ y. આનું હું નિષેધ લખવા ઈચ્છું છું. તો આપણે જાણીએ છીએ કે p ડબલ ઇમ્પ્લાઇઝ q જે છે, આપણે સૌથી પહેલા લેક્ચરમાં ચર્ચા કરેલી એ પ્રમાણે આ શું છે? p ઇમ્પ્લાઇઝ q અને q ઇમ્પ્લાઇઝ p. બંનેને અને દ્વારા જોડવાથી મળતું વિધાન. તો એ જ પ્રમાણે અહીંયા જો હું લખું તો શું થશે? x ઇમ્પ્લાઇઝ નિષેધ y અને નિષેધ y ઇમ્પ્લાઇઝ x. હવે આ વિધાન જો આપણે ધ્યાનથી જોઈએ તો p અને q જેવું છે. જો બે વિધાન મને આપેલા હોય જે અને દ્વારા જોડાયેલા છે, એનું નિષેધ હું લખું તો દ મોર્ગનના નિયમ જેવું, નિષેધ p અથવા નિષેધ q. તો પહેલાનું નિષેધ વચ્ચે આવી જશે અથવા બીજાનું નિષેધ. હવે આપણે અનિષ્ટાપતિની રીતમાં જોઈ ગયા કે p ઇમ્પ્લાઇઝ q સ્વરૂપ આપેલું હોય, એનું જો હું નિષેધ લખવા બેસું તો પહેલું વિધાન એમના એમ જ, વચ્ચે અને પછી બીજાનું નિષેધ. તો અહીંયા પણ જો લખવા બેસીએ તો પહેલું વિધાન એઝ ઇટ ઇઝ, વચ્ચે અને, બીજાનું નિષેધ, નિષેધનું નિષેધ કરીએ એટલે મૂળ વિધાન પાછું મળે. વચ્ચે અથવા જે છે તે એઝ ઇટ ઇઝ, અહીંયા પહેલું વિધાન જે છે તે એઝ ઇટ ઇઝ, વચ્ચે આવી જશે અને બીજાનું નિષેધ, બરાબર છે. x અને y, બરાબર છે. પહેલા તો વચ્ચે અથવા હોય એવા 3 ઓપ્શન, 1 2 અને 3. x અને y આવતું હોય એવો એક જ ઓપ્શન છે, x અને y વચ્ચે અથવા, પછી અને દ્વારા જોડીએ છીએ એટલે કયું વિધાન પહેલા હશે એનાથી કોઈ ફરક પડશે નહીં, બરાબર છે. પ્રેરણ હોય તો ફરક પડે. તો અહીંયા ઓપ્શન બી જે છે એ પ્રમાણે ગોઠવાયું. અહીંયા સાદું રૂપ જે તમારે આપવું છે તે આની જેમ સત્યાર્થતા મૂલ્ય કોષ્ટકની મદદથી પણ આપી શકાશે, બરાબર છે. તમને જે રીત અનુકૂળ આવે તે, બરાબર છે. ચાલો
આ જે સ્ટેટમેન્ટ આપેલું છે એટલે કે વિધાન આપેલું છે એના માટે કયું સાચું છે, બરાબર છે. પહેલા ઓપ્શનમાં કીધેલું છે કે આના જેવું છે, ઇક્વિવેલન્ટ ટુ એટલે કે આને સરખું છે, બરાબર છે. કોન્ટ્રાડિક્શન આનો કોઈ અર્થ નથી, એક ઓપ્શન કરવા માટે આપી દીધેલું છે. ટોટોલોજી એટલે કે નિત્ય સત્ય, અને ચોથામાં કહી દીધેલું છે કે આને ઇક્વિવેલન્ટ એટલે કે આને સરખું છે. કોન્ટ્રાડિક્શનની જગ્યાએ અહીંયા બેસિકલી ફોલસી એટલે કે નિત્ય મિથ્યા હોવું જોઈએ, બરાબર છે. ચાલો તો પી ક્યુ અહીંયાથી શરૂ કરીએ, બરાબર છે. ક્યુ ઇમ્પ્લાઇઝ પી ની જરૂર પડે છે, તો ક્યુ ઇમ્પ્લાઇઝ પી, ટી ટી એફ ટી. પી ઇમ્પ્લાઇઝ ક્યુ નથી એ ખાસ ધ્યાન આપજો. ટી એફ એટલે અસત્ય, એફ અને એફ એટલે કે સત્ય. પછી સૌથી પહેલો ભાગ જોઈએ તો એ આપણને આપેલો છે પી ઇમ્પ્લાઇઝ ક્યુ ઇમ્પ્લાઇઝ પી, બરાબર છે. પી ઇમ્પ્લાઇઝ ક્યુ ઇમ્પ્લાઇઝ પી, ટી અને ટી, ટી અને ટી, એફ અને એફ, એફ અને ટી. તો આ વિધાન નિત્ય સત્ય છે એવું કહેવાય. હવે પછી શું આપેલું છે આપણને, જમણી બાજુ જોઈએ તો પી છે મારી પાસે, પી અથવા ક્યુ લખી દઈએ, તો ટી 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 એફ. હવે નજર સામે દેખાય, અહીંયા આપણને કીધેલું છે કે પી ઇમ્પ્લાઇઝ પી અથવા ક્યુ. આ પહેલો સ્તંભ, પી અથવા ક્યુ એટલે કે બીજો સ્તંભ, ટી 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 એફ એફ. પહેલું વિધાન અસત્ય હશે એટલે પ્રેરણમાં આંખ બંધ કરીને હું સાચું લખી શકીશ. હવે મને શું આપેલું છે મૂળ વિધાન, ડાબી બાજુ પી ઇમ્પ્લાઇઝ ક્યુ ઇમ્પ્લાઇઝ પી, અને પછી પી ઇમ્પ્લાઇઝ પી અથવા ક્યુ. આ પહેલો સ્તંભ, આ બીજો સ્તંભ, જોડું છું એમને હું પ્રેરણ દ્વારા. તો આપેલ વિધાન જે છે એને હું સરળતા ખાતર, આટલું લાંબુ ન લખવું પડે એટલા માટે એમ કહી દઉં છું કે આ છે ફોર એક્ઝામ્પલ આર, બરાબર છે. આ હું લખું છું વિધાન આર. ટી અને ટી, જો કે બંને સ્તંભમાં બધા જ સાચા છે તો હું પ્રેરણ દ્વારા જોડું છું, તો આ સાચું જ મળે, નિત્ય સત્ય, જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ ટોટોલોજી. બધા જ પ્રશ્નો જે આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ હમણાં જસ્ટ 2-3 મહિના પહેલા જે એક્ઝામ લેવાઈ, બરાબર છે, JEE સપ્ટેમ્બર 2020માં જે એક્ઝામ લેવાઈ એના પ્રશ્નો છે, બરાબર છે. ઈ દર્શાવે છે ઇવનિંગ, એમ જે છે દર્શાવે છે મોર્નિંગ. અહીંયા પેજ એક બાય મિસ્ટેક આવી ગયેલું હતું, અથવા તો એ પ્રશ્ન જે છે હાલ ગણવાનો નહીં થતો હોય, બરાબર છે. ચાલો, આ વિધાન જે છે એ આમાંથી કોના જેવું છે, સાદું રૂપ આપવા બેસીએ. ચાલો, પી અને ક્યુ વિધાનો આવ્યા એટલે આટલી તો જરૂર પડવાની જ છે. પી, હવે જો અહીંયા ઇમ્પ્લાઇઝ માટે એમણે આ પ્રકારનો સંકેત વાપર્યો, પી ઇમ્પ્લાઇઝ ક્યુ, ટી એફ ટી ટી. પછી છે નિષેધ પી ની જરૂર પડશે તો એ લખી દઈએ. ચાલો, નિષેધ પી એટલે કે એફ એફ ટી ટી. ક્યુ ઇમ્પ્લાઇઝ નિષેધ પી, ક્યુ પહેલો સ્તંભ, નિષેધ પી જે છે બીજો સ્તંભ, ટી એફ એટલે અસત્ય, એફ એફ એટલે સત્ય, ટી ટી સત્ય, એફ ટી સત્ય. હવે મારે બે સ્તંભ અને દ્વારા જોડવાના છે, પી ઇમ્પ્લાઇઝ ક્યુ અને ક્યુ ઇમ્પ્લાઇઝ નિષેધ પી, બરાબર છે. આ જે છે એ છે પી ઇમ્પ્લાઇઝ ક્યુ, એમણે જે સંકેત વાપરેલો હોય એ જ સંકેત હું વાપરું છું.
લોકો ડબલ લાઈન કરે છે તો હું ડબલ લાઈન કરું છું, સિંગલ લાઈન કરે તો હું સિંગલ લાઈન કરું છું. પ્રેરણ દ્વારા જોડીએ છીએ. ટી એફ એટલે એફ, એફ ટી એટલે કે ટી, ટી ટી એટલે કે ટી, ટી ટી એટલે કે ટી. બરાબર છે. ચાલો તો હવે આમાંથી કોને સમકક્ષ છે? એક જ મિનિટ, આપણે કંઈક ભૂલ કરી લાગે છે. પી ઇમ્પ્લાઇઝ ક્યુ નો સ્તંભ તો બરાબર છે, નિષેધ પી નો સ્તંભ પણ બરાબર છે. ક્યુ ઇમ્પ્લાઇઝ નિષેધ પી, ટી એફ, એફ એફ, ટી ટી, એફ ટી બરાબર છે. આમને જ્યારે આપણે પ્રેરણ દ્વારા જોડીએ છીએ, બરાબર છે. અચ્છા, સોરી, જોડવાના છે મારે અને દ્વારા, બરાબર છે. ચાલો, પી ઇમ્પ્લાઇઝ ક્યુ અને ક્યુ ઇમ્પ્લાઇઝ નિષેધ પી અને દ્વારા જોડીએ છીએ. ટી એફ એટલે એફ, એફ ટી તો અહીંયા પણ એફ આવશે. ટી અને ટી બંને સત્ય છે, અહીંયા પણ બંને સત્ય છે. અને દ્વારા જોડીએ છીએ એટલે સત્ય, બરાબર છે. તો આ સ્તંભ કોના જેવો? તો અહીંયા ધ્યાનથી જોઈએ તો એફ એફ ટી ટી, અહીંયા પણ એફ એફ ટી ટી. તો આ જે છે સાદુરૂપ કોના જેવું? નિષેધ પી જેવું, એટલે કે ઓપ્શન ડી સાચો થાય, બરાબર છે. તો આ બંને સ્તંભ સરખા હોવાથી આપણે કહી શકીએ કે ઓપ્શન ડી જે છે નિષેધ પી સાચો જવાબ થાય, બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. વિચ વન ઓફ ધ ફોલોઇંગ ઇઝ ટોટોલોજી? ટોટોલોજી એટલે કે નિત્ય સત્ય, બરાબર છે. પી અને ક્યુ દરેક જગ્યાએ દેખાય છે. ચાલો ઓપ્શન એ થી સ્ટાર્ટ કરીએ, બરાબર છે. પી અથવા પી અને ક્યુ. સૌથી પહેલી જરૂર પડશે, હવે એમણે કેપિટલ લખેલા છે, મેં શરૂઆતમાં સ્મોલ લખ્યા છે, એટલે હવે હું દરેક જગ્યાએ સ્મોલ લખું છું, એનાથી કંઈ આપણને ફરક પડવાનો નથી. અને દ્વારા જોડીએ એટલે આ પ્રમાણે આપણને સત્યાર્થતા મૂલ્ય મળે. હવે એને પી ની સાથે અથવા દ્વારા જોડીએ છીએ તો ટી અથવા દ્વારા જોડીએ છીએ એટલે ટી, બરાબર છે. આ બંને જગ્યાએ એફ, બરાબર છે. તો આ તો નિત્ય સત્ય નથી. ઓપ્શન એ માટે આપણે આ ગણતરી કરી નથી, મેળ પડતો. તો હવે ઓપ્શન બી માટે આગળ વધીએ, જે માટે સૌથી પહેલા ક્યુ જોઈએ જે છે, પી જોઈએ જે છે, પી ઇમ્પ્લાઇઝ ક્યુ જોઈએ છે, તો પી ઇમ્પ્લાઇઝ ક્યુ લઈએ, બરાબર છે. પી ઇમ્પ્લાઇઝ ક્યુ ટી એફ ટી ટી. ચાલો પી અને પી ઇમ્પ્લાઇઝ ક્યુ લખીએ. પી જે છે એને પી ઇમ્પ્લાઇઝ ક્યુ ની સાથે અને દ્વારા જોડીએ. ટી અને ટી, ટી અને એફ અને દ્વારા જોડીએ છીએ એટલે બાકીના ત્રણે ત્રણ જે છે અસત્ય. હવે ઓપ્શન બી માં મને કીધેલું છે, હું આખું વિધાન નથી લખતો, ક્યુ ઇમ્પ્લાઇઝ એટલે આ મારા માટે પહેલો સ્તંભ, આ મારા માટે બીજો સ્તંભ. ટી ટી એટલે કે ટી, એફ એફ એ પણ ટી, ટી એફ એક પણ અસત્ય આવે એટલે નિત્ય સત્ય કહેવાય નહીં. તમારી પાસે જગ્યા હોય તો આખું વિધાન લખજો, ઓપ્શન બી વાળું પણ, બરાબર છે. ચાલો હવે જરૂર છે પી ઇમ્પ્લાઇઝ ક્યુ ની. પી ઇમ્પ્લાઇઝ ક્યુ છે આપણી પાસે, પી અને પી ઇમ્પ્લાઇઝ ક્યુ એ પણ છે આપણી પાસે. આ જે પાર્ટ છે એ જોઈએ તો આપણી પાસે રેડીમેડ અવેલેબલ છે, જો અલગથી શોધવા નહીં જવું પડે. હવે આ બે માં ખાલી ક્રમ આગળ પાછળ થયો, પ્રેરણમાં ફરક પડે. આ મારા માટે પહેલો સ્તંભ, આ મારા માટે બીજો સ્તંભ. ઓપ્શન સી જે છે એ તો નિત્ય સત્ય છે, દેખાય જ છે. ઓપ્શન લખી દઈએ. ચાલો તો આ બીજું કઈ નહીં, ક્યુ ઇમ્પ્લાઇઝ પી અને પી ઇમ્પ્લાઇઝ ક્યુ. ઓપ્શન સી, પી
અને P implies Q implies Q. આ પહેલો સ્તંભ, આ બીજો સ્તંભ, ટી ટી એટલે કે ટી. હવે પહેલું વિધાન સત્ય હોય ત્યારે આ બાજુ જોયા વગર જ હું લખી શકું કે પ્રેરણ જે છે એ મને સત્ય મળે. નિત્ય સત્ય જ મળે છે, એટલે કે ઓપ્શન સી જે છે આપણા માટે સાચો જવાબ છે. બરાબર છે, ઓપ્શન સી માટે ગણતરી સાચી છે, એટલે પછી મારે ઓપ્શન ડી ઉપર જવું પડતું નથી. બરાબર છે. આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર છે. એકદમ સહેલા દાખલાઓ છે. સત્યાગતા મૂલ્ય કોષ્ટક જે છે એકદમ વ્યવસ્થિત આવડતા હોય તો કંઈ ખાસ તકલીફ પડશે નહીં. બરાબર છે.